આફ્રિકામાં રમીઝ નામનો એક સાધારણ ખેડૂત રહેતો હતો. તેના પાસે ખેતર, થોડા પ્રાણીઓ અને એક પ્રેમાળ પરિવાર હતો અને એનું જીવન શાંતિભર્યું હતું. પણ એક દિવસ એક બુદ્ધિશાળી સાધુ ત્યાં આવ્યા. તેણે રમીઝને કહ્યું, દુનિયાના સૌથી મોટા હીરા આ ધરતીની ખૂબ નીચે છુપાયેલા હોય છે અને એનો ખજાનો મળે તો દુનિયાનું સૌથી અમીર માણસ બની જવાય. આ શબ્દો રમીઝને મનમાં લાગી આવ્યા. એના સપના, વિચારો બધું બદલાઈ ગયું અને એણે એક નિર્ણય કર્યો જે પોતાના જીવનને સંપૂર્ણ રીતે બદલી દેશે. રમીઝે પોતાનું ખેતર, પોતાની જમીન, પોતાનું ઘર આ બધું વેચી નાખ્યું. હવે માત્ર એક જ લક્ષ્ય, હીરા શોધવા છે. તે દેશ વિદેશમાં ફરવા લાગ્યો. દૂર દૂર જંગલો, દરિયા કિનારો, પર્વતો, આ બધી જગ્યાએ જ્યાં પણ કોઈ કહે ત્યાં રમીઝ પહોંચી જતો. દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાયા, પણ તેને ક્યાંય હીરા મળ્યા નહોતા. તે આખરે થાકી ગયો, તૂટી ગયો અને ગરીબીમાં જ એનો અંત આવી ગયો. પણ વાર્તા અહીં પૂરી થતી નથી. જે વ્યક્તિએ રમીઝનું ખેતર ખરીદેલું, એક દિવસ નદી પાસે એને એક ઝગમગતો પથ્થર મળ્યો. આ પથ્થર હીરો હતો અને એ પણ બહુ જ કિંમતી. વિશેષજ્ઞોને બોલાવવામાં આવ્યા. એમણે તપાસ કરી અને પછી જે વાત બહાર આવી તે સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા. આ જમીનમાં તો આખી દુનિયાની સૌથી મોટી હીરાની ખાણ મળી આવી હતી. હા, એ જ ખેતર જે રમીઝે જાતે વેચી નાખ્યું હતું. કહેવાનો સાર બસ એટલો જ કે ઘણીવાર સફળતા, તક, આનંદ આપણા આસપાસ જ હોય છે. એનું મૂલ્ય કરવું જોઈએ. રમીઝ પાસે ખજાનો હતો પણ એને એની કિંમત જ ખબર નહોતી. તકો આપણા પગ પાસે જ હોય છે હંમેશા, પણ અમુક લોકો બીજાનું ભાગ્ય જોતા રહે છે. એટલે કે શરૂઆત હવે ત્યાંથી જ કરવી જોઈએ જ્યાં આપણે ઊભા હોઈએ. તમારી હીરાની ખાણ ત્યાં જ છુપાયેલી છે.